તમને ખબર છે આજકાલની માતાઓની શું ફરિયાદ હોય છે કે મારું બાળક જમતી વખતે મોબાઈલ હોય તો જ જમે, મોબાઈલ વગર જમતું જ નથી. ક્યાંથી જમે? તમે પહેલાંથી ટેવ જ એવી પાડી છે. શું એ જન્મ્યું ત્યારે એને ખબર હતી કે આને મોબાઈલ કહેવાય? 1-1.5 વર્ષનું હોય છે ને, જ્યારે બાળક રડતું હોય ત્યારે તમે જ એના હાથમાં આપી દો છો મોબાઈલ રમવા માટે. એને ખબર નથી હોતી કે આને મોબાઈલ કહેવાય. એને એમ અંદરથી અલગ અલગ સાઉન્ડ નીકળે છે, અલગ અલગ રંગીન દ્રશ્યો નીકળે છે. એને એમ કે રમવાની વસ્તુ છે, એ એની સાથે રમવા લાગે છે. અને પછી જ્યારે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે ત્યારે તમે જ જાહેરમાં એના વખાણ કરો છો કે હજુ 1 જ વર્ષનું, 1-1.5 વર્ષનું છે તો એને યુટ્યુબ કઈ જગ્યાએ છે એની ખબર છે. અમને નહીં ખબર કે એ કઈ જગ્યાએ છે. ધીરે ધીરે એની ટેવ પડી જાય છે મોબાઈલ પાછળ. પછી જ્યારે ના જમતું હોય ત્યારે તમે જ એને મોબાઈલ હાથમાં આપી દો છો કે ફટાફટ જમી લે. એટલા માટે તમારા બાળક એક દિવસ ભૂખ્યું રહેશે, ચાલશે, પણ દરેક માતાને એક નમ્ર વિનંતી, 2 હાથ ત્રીજું માથું, કે પોતાનું બાળક જમતું હોય ત્યારે પ્લીઝ એને મોબાઈલ ના આપવો. જમતી વખતે એનું ધ્યાન ફક્ત ને ફક્ત થાળીમાં આવવું જોઈએ, જેથી કરીને એને ખબર પડે કે શાક તીખું હોય, કઢીનો રંગ આવો હોય, આને ગળ્યું કહેવાય, આને તીખું કહેવાય. અને એને થાળીમાં નજર નાખી હશે ને તો જ 20 વર્ષ પછી એની પત્ની જ્યારે એને થાળીમાં કંઈક આપશે તો એ એના વખાણ કરી શકશે. અને એનો અર્થ એ નથી કે જમતી વખતે ફક્ત બાળકે જ મોબાઈલનો યુઝ ના કરવો. જમતી વખતે ઘરની દરેક સભ્યએ બને એટલો મોબાઈલનો યુઝ ના કરવો. આપણે એટલા બધા પણ બિઝી નથી કે 15 મિનિટ મોબાઈલ વગર ના રહી શકીએ. અને દરેકને કાઇન્ડલી એક રિક્વેસ્ટ કે જમતી વખતે એકબીજા સાથે વાતો કરો, ના કે એકબીજાની વાતો કરો. જય શ્રી કૃષ્ણ.